અરવલ્લીના મોડાસામાં પીએમ સ્વનિધિ યોજનાથી એક નાના વેપારીએ આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી કહાની લખી છે। કોરોના કાળ બાદ યોગેશભાઈએ ફરીથી પોતાનો ધંધો ઊભો કર્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા યોગેશભાઈ માલીવાડ માટે પીએમ સ્વનિધિ યોજના જીવનનો નવો વળાંક સાબિત થયો છે। કોરોના કાળ દરમિયાન લોકડાઉન અને આર્થિક મંદીના કારણે તેમનો નાનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો। આવા કપરા સમયમાં પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના આશાનું કિરણ બની। મોડાસા નગરપાલિકાના માર્ગદર્શન અને સહયોગથી યોગેશભાઈએ યોજનામાં અરજી કરી અને લોન મેળવી। લોન મળ્યા બાદ તેમને પોતાનો ધંધો ફરી શરૂ કર્યો। નવી વસ્તુ ઉમેરાતા ગ્રાહકોની સંખ્યા વધી અને આવકમાં પણ વધારો નોંધાયો। આજે તેઓ આત્મનિર્ભર બની પરિવારનું સંચાલન કરી રહ્યા છે। યોગેશભાઈ કહે છે કે આ યોજનાએ તેમને નવી શરૂઆત કરવાની તક આપી છે અને તેઓ આજે ગર્વથી પોતાના પગ પર ઊભા છે। ગુજરાતમાં પીએમ સ્વનિધિ યોજનાથી અનેક નાના વેપારીઓને આર્થિક મજબૂતી મળી રહે છે અને આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે। મારી વાર યોગેશભાઈ રમેશભાઈ, મારો કોરોના વખત મારો ધંધો બંધ થઈ ગયો હતો। ત્યારબાદ મને જાણ થઈ કે નગરપાલિકામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનની સહાય મળતી હતી। ત્યારબાદ એનાથી લોન મળી, ત્યારબાદ મારો ધંધો અને રોજગાર સારો ચાલ્યો। ત્યારબાદ પછી મોદી સાહેબનો અને નગરપાલિકાનો ખૂબ ખૂબ ધન્યવાદ। મારો કોરોના વખત મારો ધંધો બંધ થઈ ગયો હતો। ત્યારબાદ મને જાણ થઈ કે નગરપાલિકામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોનની સહાય મળતી હતી। ત્યારબાદ એનાથી લોન મળી, ત્યારબાદ મારો ધંધો અને રોજગાર સારો ચાલ્યો। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।